હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે મેંગોની સિઝન ચાલે છે ને, એટલે મેંગોની કંઈક નવી રેસિપીસ ખાવાનું બહુ જ મન થાય. એમ તો આપણે મેંગો ખાતા જ હોઈએ છીએ, પણ કંઈક રેસીપી અલગ બનાવીને એમાં એડ કરીને ખાઈએ તો એની ખાવાની મજા જ અલગ છે. આજે હું તમારા માટે એવી જ એક યુનિક રેસીપી લઈને આવી છું, મેંગો સાલ્સાની. અત્યારે સમરમાં છે, કાંઈ પણ ખાવાનું મન ન થતું હોય તો તમે એક બાઉલ ભરીને મેંગો સાલ્સા ખાઈ લેશો તો પણ તમારું પેટ છે ભરાઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. મેંગો સાલ્સાની રેસીપી શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 2 ગાજર લઈ લીધા છે અને એને આ રીતે લાંબી સ્ટ્રીપ્સ છે એમાં કટ કરી લીધા છે. આ લાંબી સ્ટ્રીપ્સ કરવાનું કટર છે એ ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે, એટલે તમને ઇઝીલી મળી જશે. ડીમાર્ટમાં પણ મળી જાય છે. એટલે આ રીતે નૂડલ્સ ટાઈપ છે, આપણે લાંબી સ્ટ્રીપ્સ છે કટ કરી લેવાની છે. અહીંયા મેં 2 ગાજર ને 2 કાકડી લઈ લીધી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે આમાં બેલ પેપર્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને તમારી પાસે જો આ કટર અવેલેબલ ન હોય તો તમારે આપણે ચાઇનીઝમાં કરીએ એવી રીતના સ્ટ્રીપ્સ જાતે કટ કરવી હોય તો પણ તમે કટ કરીને યુઝ કરી શકો છો. હવે મેં આમાં એક કાચી કેરી લઈ લીધી છે, મોટી સાઇઝની. અત્યારે માર્કેટમાં કાચી કેરી ખૂબ જ મળે છે, એટલે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. એટલે આ સલાડ છે એકદમ ખટમીઠું બનશે. હવે જો એક કાચી કેરી મોટી લઈ લીધી છે અને એને આપણે ખમણીને યુઝ કરશું. તમારે કાચી કેરીને પણ લાંબી સ્ટ્રીપ્સ કાપવાનું કટર છે એનાથી ને કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. કાચી કેરી છે થોડી હાર્ડ હોય છે, એટલે સ્ટ્રીપ્સ કટર છે એનાથી કટ કરવા ટાઈમે વાગવાની બીક લાગે, એટલા માટે મેં કાચી કેરી છે ખમણીને યુઝ કરી છે. હવે આપણે ત્રણેય વસ્તુ છે એ ભેગી કરી દઈશું, કાકડી, ગાજર અને કાચી કેરી. હવે એમાં આપણે એડ કરીશું હાફ કપ જેટલી ખારી સિંગ. મેં અહીંયા ખારી સિંગ છે એના ફોતરા કાઢી અને એને રફલી ચોપ કરી લીધી છે અને હાફ કપ જેટલી મેં આમાં ખારી સિંગ છે એડ કરેલી છે. તમારે નોર્મલ સિંગદાણા છે એ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ સિંગદાણાને છે થોડા ડ્રાય રોસ્ટ કરીને પછી એડ કરવાના. હવે મેં એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ એડ કરેલું છે. તલના તેલની બદલે તમારે ઓલિવ ઓઇલનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. પછીને મેં 1/4 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરેલું છે. 1 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરશું. પછી 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરશું અને લાસ્ટમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું. આ બધા સ્પાઇસીસ છે એકદમ સિમ્પલ છે, તમારા ઘરે ઇઝીલી અવેલેબલ થઈ જશે. આ સાલ્સા છે અત્યારે સમરમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે જો મેં 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરેલો છે. સોયા સોસથી ને આ સાલ્સાનો ટેસ્ટ છે એકદમ ટેંગી ફ્લેવર આવશે. અને સોયા સોસ આપણે એડ કરીએ છીએ એટલે સોલ્ટ છે એ આપણે એ પ્રમાણે એડ કરશું, કારણ કે સોયા સોસ પણ થોડો સોલ્ટી હોય છે. હવે મેં 2 હાફૂસ કેરી લઈ લીધી છે, અલ્ફાન્સો. એ ટેસ્ટમાં એકદમ મીઠી આવે છે. એને મેં આ રીતે પીસીસમાં કટ કરી લીધી છે અને બંને કેરી આમાં એડ કરી દઈશું. અને હવે આપણું સાલ્સા છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. આપણે એને મિક્સ કરી લઈએ. આ સાલ્સા છે એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, એકદમ ટેંગી ખટમીઠું લાગે છે, કારણ કે કાચી કેરી છે ખાટી હોય છે અને હાફૂસ કેરી ટેસ્ટમાં એકદમ મીઠી હોય છે. એટલે આ સમરમાં છે મેંગોની ઘણી બધી રેસિપીસ ટ્રાય કરતા હોય તો આ સાલ્સા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ક્યારેક કાંઈ ખાવાનું મન ન થતું હોય ને આ સાલ્સા કરીને ખાઈ લઈએ તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.